અંકલેશ્વરના દીવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં એક ઘરમાં યુવક ચપ્પુ લઈને ઘૂસ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો દોડી આવતા લૂંટારો યુવક ભાગી ગયો હતો અને ગટરમાં કૂદી પડ્યો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના દીવા રોડ પાસેની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ જોશી પરિવારના ઘરમાં ગત રાત્રે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી ગયો હતો અને જમવા બેસેલો પરિવાર યુવકને જોઈને પહેલા ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવીને સોનાના ઘરેણા સહિતની માંગ કરી હતી. જોકે વિશાલ જોશીએ હિંમતભર બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. જોકે લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો. ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીનગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવક ભોગ બનનાર વિશાલ જોશીના પુત્રનો જ મિત્ર છે અને યુવક ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ દેવું વધી જતા તેને લૂંટનો માર્ગ અપનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. રિપોર્ટર અવ્વી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.